હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામને ગુડ મોર્નિંગ બધાને. વાગ્યા છે અરાઉન્ડ સવારના 8. રેડી થઈ ગયા છીએ. અત્યારે જઈશું સૌથી પહેલાં બ્રેકફાસ્ટ કરવા માટે. તો જો આ વિન્ડો રાત્રે તો ખુલતી નહોતી, અત્યારે ખુલ્લી. બહાર અત્યારે તો સિટીમાં છીએ, બહાર આવરીથી ગાર્ડન છે ઘરનું. સરસ નારિયેળી વારિયેળી છે આ બાજુ તો બધે જ્યાં જાય ને ખુશી કે આ બાજુ તો બધી નારિયેળી કીધું. આ બાજુ એ બધી વધારે કેળાના ઝાડ ને એ બધી. જય શ્રી કૃષ્ણ ખુશી. ગુડ મોર્નિંગ. પ્રોપર નીંદર આવી? અમને એમ હતું કે અમે રાત્રે જે ઓર્ડર કર્યો હતો ને એ બધું રાતે ખાઈશું, ભૂખ લાગે તો. કાંઈ વાંધો નહીં. કેમ અવાજ બેસી ગયો? મસ્ત હે ઓલો ઊઠો તો ને એટલે હવે એને ઉઠાડવું હે. હા, મેં તો રેડી થઈ ગયા બે પણ મેં હવે ઉઠ્યા ને તો એને રેડી કરી દો. એ તો હજી જોઈજો, હજી તો આરોટે હે. માય તો આમથી આમ. આરસીવ ગુડ મોર્નિંગ. આરસીવ આરો કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ દીકો. જય શ્રી કૃષ્ણ. ઉઠશે નહીં કાંઈ, ઉઠશે નહીં કાંઈ. હા આપણે તો ગયો જો આવરીથી જ આરોટતો આખો દે, આખી નાઈટ, આખો દેવ આખી નાઈટ આવરીથી આરોટે. આમ જો તો જો કેવો ગયો સીધો થઈ જા માર લાલો. દીકા. એ બાબા ન જાવ. બાબા નથી જાવ, ફરવા નથી જાવ. આરસીવ આરો આરો ગુડ મોર્નિંગ દીકુ. એ કેવો કેટલો વહેલો સૂઈ ગયો તો, આરામથી સૂઈ ગયો તો. નીંદર એ સરસ. 9 નો હોઈ ગયો. એને સવારે ટેવ હોય આપણી જેમ મોડું મોડું હોવાની, બીજું કાંઈ નહીં. મોડું ઉઠવાની. સોરી, સવારમાં એક તો 9:30 નો આવ્યા ને અમે. એને ફ્રેશ કર્યો, નવરાવ્યો, ફ્રેશ કર્યો ને તરત જ જો હોઈ તેની ગયો. માથે બોલી તને કાંઈ અય નકર તો કેટલોય દેખારો કરે. તો હોય પડે ને તોય દેખારો કરે અને ઉઠવું હોય તઈ જો ભાઈ ગો. કાંઈ નહીં, ચાલો આરસીવને જો રેડી કરી દઉં. આરસીવને રેડી કર્યા પછી છે ને આપણે બ્રેકફાસ્ટ કરી આવી. ઓય હાલો હવે એને કપડાં ચેન્જ કરી દઉં, સરસ મસ્ત રેડી ફ્રેશ કરી દઉં એકદમ. પછી મળી હવે તમને. ચાલો બધા બ્રેકફાસ્ટ કરવા જાઓ. બ્રેકફાસ્ટમાં બધું લે હે આશીષ. બ્રેડ છે, ફ્રૂટ છે, જ્યુસ છે. હા ચાલો આગળ બોલો. ઇડલી સાંભાર લેવો આશીષ. આશીષ ઇડલી સાંભાર લઈ લ્યો. ઓકે હાલો. હા જો ઘણું બધું છે. આરસીવને થોડું ઘણું હાલી જાય છે, વાંધો નહીં આવે. આરસીવ માટે દહીં છે. આરસીવ એ આરસીવ તો શું ખાવાનો જોવે. આરસીવ રેડી કરી દીધો ભાઈને. તો આરસીવ જો આપણે ઓલી બાજુ જાય. હલો અહીંયા પપ્પા. પપ્પા ક્યાં ગયા? પપ્પા હારીએ જો પપ્પા. ચાલો આમ ટેબલ ઉપર બેસી જાય. ચાલો બધા બ્રેકફાસ્ટ કરવા. જો ઇડલી સાંભાર હાલે અહીંયા. અને ઓલો ચોટી જોવે. ચોટી માં દીકી ઉઠી છે ને એટલે એવું લાગે કા નહીં ખાઈ. ઉઠો હોય ને ત્યારે એક વસ્તુનું ઓલી કરે, નો આપે. નહીં આપે હો, નહીં આપે. આ ઇડલી સાંભાર છે, બ્રેડ છે. આપણે એટલું જ લીધું હે, ઓવર નથી લીધું. બાકી બ્રેકફાસ્ટમાં ઘણા ઓપ્શન છે. ઇડલી સાંભાર છે, જેને ફ્રૂટ્સ ખાવ ફ્રૂટ્સ હતું. હા પછી છોલે એ તો શું હોય, મારા જેમ ડાયટિંગ કરતા હોય ને એને હાલે થોડું ઘણું. છોલે કુલચા છે, જ્યુસ છે, બે એક ટાઈપના. આપણે ખાવું નહીં, આપણે હજી આગળ ઘણું હતું પણ આશીષ આપણને સવારે હાલે નહીં ને બહુ. આ જો મેં આટલું લીધું હે. અને આશીષને ઇડલી સાંભાર હોય એટલે બસ પૂરું હવે. આપણે હાલે. અને આરું માટે રેડી જ છે પણ આરુને ખાવું નથી એટલે કાંઈ ઓપ્શન નથી. જો આરુને મસ્ત રેડી કરી. આરસીવ ગાડીમાં સૂઈ જવાનું હે. એટલું તો રહેવાનું સવારમાં. હા નીકળીને થોડાક અર્લી. હા એટલા માટે. પછી બધી જગ્યાએ જઈશું ને 2-3 કલાક પહોંચતા થાય. થશે. હા શ્યોરલી. આણંદથી જો આપણા ફ્રેન્ડ મળી ગયા છે. તો અત્યારે હવે બધા
બ્રેકફાસ્ટ કરી નહીં પછી નીકળી, કારણ કે અમારું ડ્રાઈવ કેટલી 3 કલાકનું 4 કલાકનું છે. મુન્નાર જવાનું છે ને, મુન્નાર પહોંચવાનું છે. અને રસ્તામાં જે પણ વોટરફોલ્સ ને એ બધી વસ્તુ આવે તે આપણે લેતું રહેવાનું છે. ધીમે ધીમે બતાવું છું તમને, મજા આવશે. હવે નીકળી છીએ મુન્નાર જવા માટે, ગાડીનો વેઇટ કરી, ગાડી આવે એટલે નીકળી બધે સામાન નાખીને મુન્નાર. આજે પ્લાનિંગ એવો છે, મુન્નારમાં રસ્તામાં પહોંચતા અરાઉન્ડ 4 કલાક થઈ જશે. તો રસ્તામાં જેટલું આવે એટલું બધું લેતા જઈશું. મુન્નાર પહોંચશું, પછી હોટલમાં સ્ટે કરશું આજે આખો દિવસ. કાલે આખો દિવસ મુન્નાર ફરવાનું છે. જો મેડમ આવી ગયા, મેડમનો આજનો પહેર્યું છે આવું આવું એટલે કે એટલે આવું એટલે આવું. ઓલો બિગ બોસમાં એસી મતલબ કે છે આવું એટલે આવું. ચાલો રેડી. 3-4 કલાક ડ્રાઈવ કરવાનું એટલે એ પ્રમાણે શું મારી આગળ ને એને શું છે એટલે ઈ મારી આગળ આવો કરે. એટલે હવે આપણે ગાડી બેસીને સુઈ જ જવાનું છે. ઓકે કાંઈ વાંધો નહીં. હાલો વેઇટ કરી ગાડીનો. ગાડી આવે કીધું તો 5-10 મિનિટમાં આવી જશે. આવી જશે. ના આપણી નથી, મોટી ગાડી છે એટલે કાંઈ ચિંતા નથી. લેગ સ્પેસ ને બધું સારું. હે ગાડી હજી આવી નથી તો મારા દીકરો અહીંયા પીપી રમવા માંડ્યા. અમારી આ ગાડી હે ને, ગાડી ઊભી રહે તો તરત ખારો થાય. ગાડી ઊભી ન રહેવી જોઈએ. ઘણું બધું ગુજરાતી પબ્લિક હે, ઘણું બધું હે. પીક ટાઈમ હે એટલે અને કંઈક ને કંઈક આવું મળી જાય એટલે હાલે. ઓકે મેં કીધું કે હમણાં પડ્યું, મને એવું લાગ્યું પડ્યું. આરસીવ મોજો આવે, મજો આવે. હા બોલાવવાનો નહીં એમ ને. હાલો આવી ગઈ આપણી ગાડી. જો આ ગાડી અમારી છે, અમારે આમાં ફરવાનું જ છે. નીકળી ગયા છીએ મુન્નાર જવા માટે. જો રસ્તામાં છે ને અહીંયા રબર પ્લાન્ટેશન આવ્યું છે. આ બધા ઝાડ જે દેખાય ને એમાં જો કટ મારેલા છે. અમુક કટ મારેલા નીચે છે ને બધું ભેગું થાય છે. નીચે દેખાય છે ઓલું, એમાંથી નીકળે છે. આ રીતનું છે. કેવું લાગ્યું? ફર્સ્ટ ટાઈમ જોયું ને આ રબર વાળું તો? ઓકે આપણે ભણવામાં આવતું પણ જોયું નજરે પહેલી વાર. નીચે બાલ્ટી દેખાય ને એમાં બધું ભેગું થાય, ટીપા પડે છે. ઓકે ચાલો. બધા પૂછતા હોય ને કે આરસીવને કઈ રીતે મેનેજ કરો છો. હોઈ ગયો હે, ગમે ત્યારે જાય ને ત્યારે ગાડીમાં હોય તો આવરીથી હોઈ જાય. કાં પછી ઘણી વાર અમે તમને બતાવી હિંચકો બાંધી દે ગાડીમાં, એવી રીતે. હવે હિંચકાની જરૂર નથી પડતી, મોટો થઈ ગયો એટલે ખોડામાં હોઈ જ જાય. રાત્રે એને હિંચકો થોડીક વાર તો જોઈએ. કાલ રાત્રે પહેલાં ગોળિયામાં નાખ્યો, પછી રાત્રે બેડ ઉપર આવી ગયો. બેડ ઉપર હવા રોધી પડે, હું તો આરામથી ગાડીમાં બેઠા છીએ, જાય છે મુન્નાર તરફ કીધું એમ. ને આ છે રાકેશજી, અમારી સાથે રહી છે 8 દિવસ. અત્યારે એક તો અમારે લોચાઈ પડે કે લેંગ્વેજ પ્રોબ્લેમ થઈ જાય અમારે. ઇંગ્લિશમાં વાત હાલી કરી લઈ. અમુક વર્ષમાં ડેઈલી લાઈફમાં આપણે વાત ન કરતા હોય એના લીધે. બાકી આપણું ઓલું હાલવું જાય કે કઈ ને આપણી બસનો ગાડું આપણે હલાવી લઈ. જે ફ્લોમાં આપણે ગુજરાતી બોલતા હોય ને ઈ ફ્લોમાં ન બોલે. આપણે ઇંગ્લિશમાં છે ને આમ વિચારી બોલવું પડે. બાકી તો વાંધો નથી આવે, ઇંગ્લિશમાં હાલી જાય. આપણે કરી શકીએ કન્વર્સેશન પણ વાર લાગે આપણે. આપણી ડેઈલી લાઈફમાં તો હાવ બંધ જ થઈ ગયો કે જોબે જે ઓલું ન કરતા હોય. અગર હજી ઘરે મમ્મી પપ્પા એ તો કે ઇંગ્લિશ વર્ડ્સ યુઝ થતા નથી એટલે પ્રોપર ગુજરાતી જ થાય. પછી કાંઈ વાંધો નહીં, મજા આવે છે ને. મજા આવી ને બધે એમ જોયું બધું રસ્તામાં. હજી તો ફરવાનું બાકી છે. તો નીકળાય આ બાજુ બધા વ્યૂ આવે. આવી રીતે હિલી એરિયા છે, થોડોક હિલ ઉપર ચડી પાછા નીચે ઉતરી. હજી હવે ચાલુ થઈ છે 2 કલાક પછી, 1.5 કલાક એવું થઈ છે એમ કીધું હતું. હાલે ગોવા જેવી વાઇબ્સ આવે આમ થોડી ઘણી. એટલે તો આવી રીતે પેકેજને ઓલું કર્યું ને, અહીંયા આવીને ઓલું કરીને ડ્રાઈવ કરી તો શું કામનું. અમે અહીંયા એક વસ્તુ લેવા ઊભા રહેવા નહીં. બોલો વિચાર કરો, અમે અહીંયા વસ્તુ લેવા ઊભા રહેવા નહીં. અમારે લેવા છે
ઇયરફોન ભૂલી ગયા છે કેમ કે રાત્રે એડિટિંગ કરતા હોય ને તો પછી આરસીવને અવાજ આવે ને એના માટે આરસીવ સૂતો હોય ને અમારે એડિટિંગ કરતા જોરથી અવાજ આવે તો ભાઈ ઉઠી જાય હા એ બ્લોગમાં કંઈક આમ તેમ હોય તો હલાવી લેજો અમને સંભળાણું નથી અમે હું હે તો કહું પણ હાવ ધીમે ધીમે હા ધીમે કટ ભૂલી ગયા હોય તો હા કટ અમુક કટ એવું મારે ભૂલી ગયા હોય અમુક ખુશી મને કંઈક કહી દીધું હોય શું કહું કાંઈ નથી કહેતી કંઈ એવું તો હે નહીં કે તમને અત્યારે કંઈ ન બોલું પછી પાછળથી તો તમને ખીજાતી હોય એવું મજાક કરવું જો હિલ એરિયા સ્ટાર્ટ થઈ ગયો હોય બહુ જ મસ્ત વ્યૂ છે આશિષ કેવો વ્યૂ છે જબરજસ્ત છે જો મહારાષ્ટ્ર રોડ પર ગયા હતા ને અહીંયા આવા જ વ્યૂ હતા ને અહીંયા આવા જ વ્યૂ હતા જો આગળ જાય છે અને હું હાલે ચારા હાલે હે એ ઉઠો એટલે જો આરસી આયા જો તું વાહ બધું જો તો ખરી ફોરેસ્ટ એરિયા ચાલુ થઈ ગયો છે હવે અહીંથી કોચી ડિસ્ટ્રિક્ટ ઓવર થઈ ગયો ખુશી હવે એકડી ડિસ્ટ્રિક્ટ ચાલુ થઈ ગયું છે અહીંયા બધું આયુર્વેદ પ્લાન્ટેશન આયુર્વેદ રિલેટેડ બધું વધારે આ બાજુ ઓકે હવે એ બધું ટોટલી જબરદસ્ત એરિયા છે બધું અહીંયા તમને બધું થોડું દેખાડી એટલું બને એટલું હા શું તારે દેખાડો કરવાનો તને દેખાડું એમ પડી ગયું ના રસ્તામાં મેં તમને કીધું એવી રીતે કે રસ્તામાં 3-4 વોટરફોલ્સ આવવાના છે તો પહેલો વોટરફોલ્સ તો ઓન ધ વે જ છે જો ઓન ધ વે એટલે રસ્તામાં જ છે આ પહેલો વોટરફોલ છે છીયપ્પા વોટરફોલ્સ હજી રેઇનિંગ સિઝનમાં આખો ફૂલ હોય હજી વધારે ખુશી મસ્ત હે ને આ એક સિટીમાંથી બીજી સિટીમાં જવાનો જે રસ્તો હોય ને રાત્રે 9 વાગ્યા પછી બંધ થઈ જાય આ રસ્તો આ ફોરેસ્ટ એરિયા છે અહીંયા વાંદરા એ રહ્યું છે એક વાંદરું ક્યાં ગયું એ રહ્યું પાછળ કેવો હે વોટરફોલ્સ મસ્ત હે ને સુપર મોબાઈલ તમારી પાસે હે હા છે જ ને હોય જ ને મોબાઈલ તો લાવું જ ને અરે ગાડીમાં મૂક્યા ને એકાદ બે મોબાઈલ પ્યોરટ્રોનિક ની ગાડીમાં હા બધાય મોબાઈલ લઈને હું રખડું હું આરસીવ જોઈ આરસીવ હું એ ભૂ હે ને કેટલું બધું ભૂ આવ્યું જો હે જો જબરદસ્ત વોટરફોલ છે ઉપર સુધી બહુ ઊંચો હે સરસ લ્યો હાલો થોડા ફોટા બોટા પાડશું પાડવા જોઈએ આરસીવ ને હે ને વાંદરા એટલા ગમી ગયા હે ને આરસીવ કે બાર રેડી આગળ જાવ એ અહીંયા નો જવાય દીકો નો જવાય ચાલો જો બધી બાજુ ફોટોશૂટ હાલે છે જ્યાં જો ને ફોટોશૂટ જ હાલે છે અમારું ફોટોશૂટ કમ્પ્લીટ થઈ ગયું છે હવે નીકળશું હવે જો આપણે સ્ટેન્ડ કામ આવી ગયું છે કપલ ફોટો માટે કોઈને કેવું નહીં ને કઈ માથા ઘૂટે નહીં વોટરફોલ જોઈને આગળ નીકળ્યા આગળ હજી એક વોટરફોલ હતો પણ બહુ ઓછું પાણી હતું તો અમે અહીંયા સ્ટોપ ન લીધો વારકલા વોટરફોલ હવે આગળ નીકળ્યા આગળ અહીંયા બધે સ્પાઇસ હવે જે આખું જે ચાલુ થાય ને એ સ્પાઇસીસ અને આયુર્વેદિક માટે બહુ ફેમસ છે અહીંયા બધી આયુર્વેદિક પ્રોડક્ટ ને એવું બધું વધારે બનાવે મોસ્ટલી બધી ઇન્કમ ગવર્મેન્ટની આયુર્વેદિક રિલેટેડ જ છે આ એરિયામાંથી તો અમે અહીંયા વિઝિટ કરવા માટે આવ્યા છીએ સ્પાઇસીસ અને આયુર્વેદિક આખું ગાર્ડન છે એનું સ્પાઇસીસ ગાર્ડન ઓકે વિઝિટ કરી લઈ એક જણા 100 રૂપિયા ટિકિટ છે હાલો આરસીયુ ભાઈને આવી હતી નિંદર એ કે મને શું છે ફરશે ને આમાં ફરશે ને એટલે નિંદર કા સુઈ જશે એની આંખો આવજીણી થઈ ગઈ નિંદર પણ અમે બરોબર પહોંચ્યા ને કે મારે હોવું છે કીધું કે હવે થોડીક એને હુવા 1 કલાક માટે જતી 1 કલાક તો વેઇટ ન કરી પછી હવે આગળ જઈશું ત્યાં સુધી એને ઓલું કરશે એ કે હાલો એમ ઊભા ન રહ્યો फूल जिस होते हैं वो ड्राई होकर ऐसा होता है दूसरी चीज़ इनके अलग अलग कलर का भी मार्केट में मिलता है ब्लैक एज वेल एज ब्राउन कौन सा यूज જો આ લવિંગ ના ઝાડ છે इट इज डार्क ब्लू दैट इज रियल ઓકે હજી આવ્યા નથી લવિંગ वैसे भी ब्राउन कलर तो रियल निकालने के बाद ये काला होता है ઓકે આવા હોય છે એમ ને હા એ ફૂલ હોય છે ફૂલ પછી એમાંથી ફૂલમાંથી આવું બને છે ઓકે आइटम रहा હજુ આ સિઝનમાં હજી પત્તા આવ્યા છે હજી આવશે પછી હજી સિઝન ચાલુ થઈ છે ઓકે લવિંગની વાવ
नीचे आपको इलायची देख सकते हैं, ઇલાયચી जो नीचे देख सकते हैं। ઓકે પેલી દેખાય ને નકડી હા, હા, ઝૂમ હા. કરજો હા જોઈ આ જે જોઈ એ ઇલાયચી છે वो हमेशा एरियल रूट्स में होता है ઓકે और ये हमको डायरेक्टली यूज़ नहीं कर सकते प्लस में पानी ज़्यादा होता है, सो वी नीड टू मेक इट ड्राई। નાની નાની દેખાય પેલી હા હા કાળા મરી મરી या मेरी के बारे में बताएंगे तो एक्चुअली अलग अलग कलर पे आपको मिलता है, लाइक देयर आर 4 कलर्स। હા કાળા મરીનું છે પણ હંમેશા વેલામાં બને છે હા એમાં 4 કલરની આપણે અલગ અલગ છે એમ કે પહેલા જે પ્રોસેસ જે સ્ટેજ પરથી કાઢીને આપો ને એ પ્રમાણે એનો ભાવ ને ઓલું હોય હા એ તો બરોબર ચાલો આગળ એલચી નો તો કે એલચી આપણે ઘણી વાર એમ કઈ ખબર કે મોટી એલચી લેવાની હા. એ લોકોને કેવું છે કે એલચી મોટી કે નાની કાંઈ ફરક જ નથી, થોડો સ્વાદ બધાયનો હરખો જ આવે છે હા. પણ એ એલચી મોંઘી એના માટે હોય કે એલચીને પ્રોસેસ કરવામાં બહુ મોંઘું પડે. હા વેલી નથી દેખાતી ઝાડ હા પર ઈ વેનીલા હે વેનીલા હે વેનીલા ઓકે. ફ્લેવર એમાંથી કે આ જો અહીંયા pineapple પાઇન લીધું એક નાનકડું. વાવ નાનકડું એવું સરસ છે. ચાલો આગળ આગળ જો આ તુલસી છે ને એ જંગલી તુલસી કહેવામાં આવે છે. એમનું કેવું છે સ્મેલ કેવી છે बेस्ट ऑप्शन અજવાઈન જેવી આપણે હે ને આખું અલગ જ છે. એકદમ ટેસ્ટ ઓલો સ્મેલ જબરદસ્ત છે. હા આમ તો આ તો મેં પહેલી વાર એમને સાંભળ્યું. મને આશિષ તમે અમને આપી ને મેં પહેલી વાર જોયા. હા આ બધા પહેલી અમુક તો પહેલી વાર હાંભળ્યા નામ એ ઓલાને એક હાથ કેમ આમ નીકળી એને ગયો કાઢ્યો. બરોબર તો આમાં ડીંગાઈ ને ઈ છે ને જાયફળ છે એટલે આની અંદરથી નીકળે એમ એ લોકો એવું કહે છે. જો અત્યારે પહેલી વાર આ બધું જોયું જાયફળનું ને એનું તો જાયફળની તો ખબર જ નથી. આજ મને એમ લાગ્યું જામફળ છે. જો આ રુદ્રાક્ષનું છે ઝાડ આ રુદ્રાક્ષનું છે, આ રુદ્રાક્ષનું છે. આ એમ ને હા ઓકે પછી આપણે દાલચીની કેમ પત્તા હા હા આ જે લાંબુ ઝાડ દેખાય ને ઉપર હા. નાની નાની એ આપણે જે ઓલું રૂ વપરાય ને જે મેં કોમર્શિયલ રૂ જે આવે હા ને હા હા એમાં જે વપરાય ને ઈ રૂ માટેનું છે. ઓકે. ઓલો આપણે જે ઉગે આ કપાળી જબરું ને અમે રુદ્રાક્ષનું હે આવું ઉગે એમાંથી અંદરથી આવું નીકળે. બરોબર જો આ છે ને પ્લાન્ટ ટચ મી નોટ નો છે, જરાક ટચ કર. જો 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 બીડાઈ ગયું. જબરું હે ને ખુશી હે હા બસ હવે બિચારાને ઉકા પડે હજી બહુ બે ઓલા કર નાખ્યા બે ઓલા રે બસ હવે હાલો હાલો. આરસી દે તો આપણે ચૂંદો બોલાવી નાખે. હા એ કરીને ખબર મેડિસિન આવે છે આયુર્વેદિક ઘણી જગ્યાએ નામ આપ્યું એનું ઝાડ છે. એનું કેવું છે આ રહ્યું અહીંયા એક નાનકડું ગમતું ફ્રૂટ ઉગ્યું છે, હજી નથી સિઝન આવી. કેવું એવું છે એમનું કે એટલું કડવું આવે એટલું કડવું આવે કારેલા કરતાંય કડવું આવે કે તો આને તમે એમને ન ખાઈ શકો, આને મેડિસિન તરીકે જ યુઝ કરી શકો. જબરદસ્ત આખું સ્પાઇસ પ્લાન્ટેશન રાઈક બનાવ્યું હોય ને જબરદસ્ત બનાવ્યું છે એકદમ ગાર્ડન આખું હિલી એરિયા ઉપર છે. હે હાલો આગળ જઈ. ઓકે लॉन्ग पेपर सुना होगा હા आप लोग पीपली कहता है, एक्चुअली पीपली का सीजन शुरू नहीं हुआ है। लॉन्ग पेपर को एक्चुअली आयुर्वेदा पे नेचुरल एंटीबायोटिक है, ઓકે जो भी एलर्जेटिक इश्यूज हो हमको ऐसे होम रेमेडी बना के ले सकते हैं, ઓકે लाइक कोल्ड कफ फीवर फ्लू डस्ट एलर्जी ड्राई कफ सोर थ्रोट सबके लिए बेस्ट मेडिसिन है। આ છે અંજીરનું Dry પણ करने के बाद जो कीड़ा છે वगैरह अंदर जाता है જંગલી प्लेस અંજીર. करके अंडा वगैरह डालते हैं और जो मेल कीड़ा આ હે ને પણ નોનવેજમાં આવે જંગલી અંજીર એટલે આને ખાઈ ન શકો, તમે મેડિસિનમાં યુઝ કરી શકો. આયુર્વેદિક સ્ટોર છે, અહીંયા કાંઈ પણ વસ્તુ તમારે આયુર્વેદિક હર્બલ જોતી હોય એકદમ પ્યોર આયુર્વેદિક હર્બલ એને પ્યોર આયુર્વેદિક જોતી હોય તો બધી વસ્તુ મળી જશે. જો એ ખુશી વસ્તુ હું એ હા આખું બધું ફર્યા મજા એવી એક્સપિરિયન્સ કરવા જેવો ઘણું બધું નોલેજ મળે એવું છે બધું કે આપણે જે વસ્તુ ન ખબર હોય એ વસ્તુનો ખ્યાલ આવે. અમુક અમુક એવી વસ્તુ હોય જે આપણે ડેઈલી લાઈફમાં ઘણી બધી યુઝ થાય એવી છે આપણે ખબર નથી પણ એ વસ્તુની. આવી ગયા છીએ મુન્નાર ઇકો પાર્કમાં. હવે અંદર બધી એક્ટિવિટીઝ ને એવું છે. ટિકિટ લે છે આશિષ. ચોટી વાળી ચોટી ચાલો જોઈએ અંદર બધી એક્ટિવિટીઝ છે અંદર મજા આવશે. જાય તો ખરી થઈ ગયું. જો આરસીને અહીંયા સૌથી મજા આવશે. જો ઓલો ઊભો જ છે અહીંયા. હવે આરસીના રિએક્શન જોવાના છે આપણે. અત્યારે તો કાંઈ બોલતો નથી હજી. એનો હાથ આશીષ જરાક હા. રોવે નહીં હો આશીષ.
છે ને એક એક્ઝોટિક પાર્ક ગાર્ડન હે, ખુશીએ કીધું એવી રીતે. આની ટિકિટ છે 650 રૂપિયા. પછી બીજી અમુક એક્ટિવિટી કરવાની હોય તો 1200 રૂપિયા. પણ અમે એક્ટિવિટી અમુક લીધી નથી, કેમ ખુશી કે મારે એક્ટિવિટી નથી કરવી એના માટે. સાપ ને એ બધું પકડવાનું આવે ને મને બહુ બીક લાગે. જબરદસ્ત છે આખો અહીંયા ફોટા પાડવાની પ્લેસ બહુ મસ્ત છે. પહેલા તો ઓલા આપણા કિંગ કોંગ ને બાય બાય કરી દીધું અમે. આરસી આયા જો કાચીડો બનાવ્યો છે જબરદસ્ત, કેવડો મોટો બનાવ્યો છે. હે ખુશી મસ્ત છે. સ્કીપ કરતા હતા અમે પહેલા સ્કીપ કરતા હતા, મેં કીધું નથી જાવ, પણ મેં કીધું હાલો જાતા આવ્યા. ફર્સ્ટ ઓલું અહીંયા છે ફિશ વાળું. અહીંયા કેટલી બધી ફિશ છે. આરસી જોઈએ આવશે બધું આપ્યું હે. તું નાખી દે તારું થોડુંક આપ્યું છે ફિશ ને ખવડાવવા માટે. આરસી નાખે નાખ રિએક્શન જો. આરસી નો એટલું નહીં પકડી શકે, તું નાખ ને. અરે વાહ જબરદસ્ત, કેવી કલરફુલ હે. હે મસ્ત. આરસી ના વિડીયો ચાલુ હે, મજા આવશે. ખુશીના હાથમાં પોપટ આવી ગયો હે. અરે વાહ લેવો હે. અટતો નહીં હો, અટતો નહીં. કેવો મસ્તીનો હે પોપટ. એને જોયા કરે હો, એને જોયા કરે. અહીંયા જો એક આશીષ બેઠો હે, બાકી દુનિયા ગઈ તેલ પીવા મારી જેમ હું તો હે. એન્જોય આરામથી. હાલો આગળ જઈશું. ખુશીએ બોલાવી તરત આવ્યો. કેવા આવ્યો? લઈ લે હવે ખાવાનું લઈને ઘરે આવી રે. આરસીભાઈ રમજો. હા અહીંયા અલગ અલગ પક્ષીઓ હે અંદર કેટલાય. આ બધા કલબલિયા કરે હે. કલબલ ચાલુ છે આરસીવની. મસ્ત જો ખુશી આયા સૌથી મોટું તારું તું બીવેસ ને ઈ છે. ખુશી ઇગ્વાના મારે ફોટો નથી પાડો. ખુશી કીધું ભાઈ હાલ જોઈ લે, બીક લાગે. કેવું છે જો તો કરી. આ જોઈ લે એટલે બીક લાગે. હે આપણે લો હાલે. મમ્મીને લઈ આવ્યો તો આરસી ને જાવું અહીંયા. કેવું હે જો કેટલું મોટો હે. ફોટો સેશન અહીં જબરું થાય એવું હે. જો અહીંયા બધાને ફોટા પાડવા માટે લોકેશન બહુ એકથી એક લોકેશન સારા હે. આ બાજુ હજી બધું છે જાય બધા. જો અહીંયા પેલા હાથ ધોઈ નાખવાના. અહીંયા બધા જેવું ખવડાવીને આવ્યો હોય એના માટે. ખુશી ઓલું ગીત નથી અંબો વિછુડો. આ રહ્યો જો કાળો ભમર વિછુડો. હાલો આગળ જઈશું છે. અહીંયા જો આ બાદ જવાનું હે. ક્યાં આવેલી બાર? અરે હજી ફરવાનું હે. હાલ ને ભાઈ. આ જો તમે કેવડા મોટા હે. જો કેવડા મોટા. ખુશી તારા કરતા તારા બે થાય. આજો શું કરે? ત્યાં દુનિયાનો સૌથી નાનામાં નાનો હે ને મોર હે. ફિલિપિન્સ થી આવ્યા હે આ બે. એક મેલ છે ને એક ફિમેલ છે. જાવું છે ઘોડા આગળ. ઘોડા પાસે कुछ करेगा नहीं ना? नहीं वो फ्रेंडली होस्ट है. ओके तो बीक लागे. અડવું નથી તારે. હું બીક લાગે. જો સાઉથ ઇન્ડિયામાં આવ્યા છીએ ને, પ્યોર સાઉથ ઇન્ડિયન ડીશ નો ખાઈ ખાવ હાલે જ નહીં. અત્યારે આવ્યા છીએ જમવા માટે. અમે આવ્યા છીએ હોટલ છે હોટલ અન્નપૂર્ણા કરીને. પ્યોર સાઉથ ઇન્ડિયનનું એનું મળે છે. જમવામાં એ લોકો કહી દે ડીશ નહીં, ઓલા કેળાના પાંદડા એમાં સર્વ કરે. બધે બેઠા જો કેળાના પાંદડા આવી ગયા છે. અમારે હજી બાકી મેં ઓર્ડર આપ્યો હોય, ઓર્ડર આવે એટલે હું મગાવી. મેં ઢોસા મગાવ્યા છે, પછી એક બીજું કંઈક મગાવ્યું છે. જોઈએ આવે. આરસી માટે દહીં મગાવી દીધું હે. ખુશી કે મારે કંઈ ખાવાની ઈચ્છા છે ને. કેમ ખાવાની ઈચ્છા નથી?
મને નથી ભૂખ. આજે બહુ ફરી લીધું એટલે બસ એમ ટ્રાવેલિંગ કરીએ એટલે ઓછી ભૂખ લાગે. અને મારે નથી ખાવું. આરસીઓનું ખાવાનું રેડી છે, ખાલી દહીં એક મેં મગાવી લીધું અત્યારે. મેં કીધું પછી મિક્સ કરીને એને દઈ દઈશ. ઓકે કાંઈ વાંધો હાલો પેલા આવે મસાલા ઢોસા મગાવ્યા જોઈ કેવો ટેસ્ટ અહીંનો ટેસ્ટ બધાય આપણે ગમતો કે સાઉથ ઇન્ડિયામાં કેવું મળે છે ટેસ્ટમાં એ જોઈ બરાબર ને આપણો તો આખો ટેસ્ટ જ અલગ હોય. આપણો સવારે અમે બ્રેકફાસ્ટ કર્યું ત્યાં સાંભર હતો એક નંબર પ્યોર સાંભર મજા જ આવી ગઈ. સવારે તો હારી પટની ઇડલી સાંભર ખાધો. ચાલો બધા મસાલા ઢોસા ખાવા. જો મસાલા ઢોસા આવી ગયા છે. કેવા છે આશીષ? મસ્ત મસ્ત હે. અલગ ટેસ્ટ આવે આપણા કરતાં. હાલો જો જમી લઈ હવે પછી નીકળીશ. વાગી ગયા છે અરાઉન્ડ 3:30. અત્યારે જાય છીએ મુન્નાર. હવે પહોંચી જવાના અમારે જે હોટલ છે ત્યાં. હવે હોટલે સ્ટે લઈશું ને ત્યાંથી પછી આગળનો પ્રોગ્રામ આવે છે ને નેક્સ્ટ વ્લોગમાં તમને બતાવશું કે શું અમારે આગળ કર્યું એ બધું. આ બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. બ્લોગને એન્ડ કરવાનું રીઝન એ છે કે બ્લોગ બહુ મોટો થશે ને તો અપલોડિંગમાં મારે એટલો પ્રોબ્લેમ આવશે બરાબર ને ખુશી? કેમ કે નેટવર્ક ઇસ્યુને લીધે પછી અપલોડિંગ બહુ મોટો વ્લોગ થઈ જાય તો અપલોડ કરતાં એટલી વાર લાગે. તો વ્લોગને થોડોક એન્ડ કરી દઉં છું. મળીશું નવા બ્લોગમાં. આગળના બ્લોગને જોવાનું ચૂકતા નહીં ને આ બ્લોગને બધા લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો બધા ફટાફટ ચેનલને. હાલો મળીશું કાલે. ત્યાં સુધી બધાને બાય બાય.